વડનગરના છાબલિયા ગામની મહિલાનું મોતનો મામલો. વડનગરના છાબલિયા ગામની મહિલાનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન બાદ મોતનો મામલો. ગત તારીખ 6 ડિસેમ્બરના રોજ લક્ષ્મીબેન ઠાકોર નામની મહિલાનું ઓપરેશન બાદ 1 જ કલાકમાં મોત થયું. આ મામલે મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. મારા નાના ભાઈના વાઈફને વડનગર દૃષ્ટિ હોસ્પિટલમાં ઓપરેશન કરાયેલું ગર્ભાશયની કોથળીનું, બરાબર. અને તે સમય દરમિયાન મારા નાના ભાઈના ઘેરથીનું મૃત્યુ થયેલું, જે ડૉક્ટરના બેદરકારીના કારણે થયું છે. અને એની જાણ માટે અમે મહેસાણા આવેલા છીએ. સાહેબશ્રીને અમારે એ માગણી છે કે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ. ડૉક્ટર પહેલાં તો ગાયનેક છે નહીં, અને મારા ભાઈને વાઈફનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કર્યું છે. વડનગર 12 પરા 4 મેવા ઠાકોર સમાજનો હું મંત્રી છું. 6/12 તારીખના રોજ છાબલિયા ગામની એક દીકરીનું જે ગર્ભાશયનું ઓપરેશન વડનગરના જે વસંતભાઈ પટેલ સાહેબ ડૉક્ટરે જે ઓપરેશન કરેલું અને એ ઓપરેશન નિષ્ફળ ગયેલું, એ બાબતની અમે આજે રજૂઆત કરવા માટે આવે છે. અમારી એ માગણી છે કે આ બેનને ન્યાય મળવો જોઈએ. એમને જો એમનો આ વિષય ના હોય તો પહેલાં ઓપરેશન ના કરવું જોઈએ. અને ઓપરેશન કર્યા પછી આ ભાઈ 1 જ કલાકની અંદર એક્સપાયર્ડ થઈ ગયેલો છે, એટલે આ બેનને ખરેખર ન્યાય મળવો જોઈએ. માં જે મહિલાનું મૃત્યુ થયું હતું એ અંતર્ગત મારા ઉપર CDHO શ્રી દ્વારા કાગળ લખવામાં આવ્યો હતો અને મેં મારી મેડિકલ ટીમને ત્યાં ચકાસણી અર્થે મોકલી હતી. ત્યારે અમને એવું ધ્યાનમાં આવેલું છે કે ત્યાં હોસ્પિટલની અંદર ફાયર NOC જે હતું એ એક્સપાયર થઈ ગયેલું હતું. અને હોસ્પિટલનો જે સ્ટાફ હતો એ સ્ટાફ જે એમણે બતાવેલ હતો CEAમાં, એટલે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે એમણે રજિસ્ટ્રેશન કરાવવા માટે માહિતી મોકલેલી હોય, એમાં ધોરણ પ્રમાણેનો જે ગુણવત્તાવાળો જે સ્ટાફ હોવો જોઈએ, ક્વોલિફાઈડ સ્ટાફ, એ ક્વોલિફાઈડ સ્ટાફ નહોતો. તે માટેની અમે એમને ઓલરેડી એક નોટિસ આપેલી અને ક્વેરી આપીને એમને સ્ટાફ બદલવાની માંગણી પણ કરેલી હતી. જ્યારે અમારી ટીમ ગઈ ત્યારે એમણે 2 નવા સ્ટાફની રિક્રુટમેન્ટ બતાવીને અમને સર્ટિફિકેટ્સ બતાવેલા હતા, પરંતુ તે બંને સ્ટાફ એ વખતે ત્યાં હાજર નહોતા. એટલે એ પણ હજી એક શંકાનો જ વિષય છે અને એના માટે પણ અમે એમને નોટિસ આપી છે. અને આગળની કાર્યવાહી માટે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીની અમારી જ્યારે બેઠક થશે ત્યારે અમે અધ્યક્ષ સમક્ષ આ મુદ્દાની ચર્ચા કરીશું અને પછી આગળનો નિર્ણય લઈશું. કયા પ્રકારનો સ્ટાફ નહોતો ને એનેસ્થેસિયામાં પણ બિનક્વોલિફાઈડ વ્યક્તિનો ઉપયોગ થવાની વાત સામે આવી છે? ના, કાગળો ને દસ્તાવેજો ચકાસતા અને એમની સાથે રૂબરૂના જે ડિસ્કશન અમારી ટીમના થયા એ ઉપરથી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ દ્વારા જ એમને એનેસ્થેસિયા આપવામાં આવ્યું છે એવું માલુમ પડ્યું છે અમને. તો સ્ટાફ જે છે એ કયા પ્રકારનો બિન ક્વોલિફાઈડ છે, અને જે ગાયનેક નહીં હોવા છતાં ગાયનેક ઓપરેશન ડોક્ટરે કર્યું, તો એ બાબતે શું કરી હોય? ઓપરેશન કરનાર વ્યક્તિ પોતે ક્વોલિફાઈડ સર્જન છે, એમણે ઓપરેશન કરેલું છે અને એ આ ઓપરેશન કરી શકે કે ના કરી શકે એના માટે મેડિકલ બોર્ડમાં અમારે અભિપ્રાય લેવો પડે. એટલે એના માટેની કાર્યવાહી અમે આગળ હાથ ધરેલી જ છે. અને બીજું શું પૂછ્યું આપે? ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમ મુજબ જ્યારે કોથળીનું ઓપરેશન હોય ત્યારે ગાયનેક ડોક્ટર ફરજિયાત હોવું જોઈએ. આ કેસમાં એવું થયું છે? આ કેસમાં જે ઓપરેશન કરનાર સર્જને ઓપરેશન કરેલું છે અને સર્જન પણ ઓપરેશન તો કરી શકે, કોઈ પણ પેટના ઓપરેશન હોય એ સર્જન કરતા હોય છે, પરંતુ આ ઓપરેશન જે વજાઇનલ હિસ્ટેક્ટોમી થઈ છે એ કરી શકે કે ના કરી શકે એનો અભિપ્રાય મેડિકલ બોર્ડ આપશે.